હવે આપણે આ બેઝિક વોર્મ અપ પતી ગયા પછી આપણે હવે પેટને લગતા 5 પ્રાણાયામ કરીશું. પેટને લગતા 5 પ્રાણાયામ. તો હવે પેટને લગતા 5 પ્રાણાયામમાં પહેલા પ્રાણાયામ માટે આજે થોડીક એક્સરસાઇઝ તમને વર્લ્ડ યોગ ડે ના દિવસે કરાવીશું, એટલે ફરીથી એકવાર ઊભા થઈ જઈશું, સ્ક્વોટ કરીશું. સ્ક્વોટ માટે બંને પગ એકબીજાની 8 ઇંચથી 1 ફૂટના ડિસ્ટન્સે, 1.25 ફૂટના ડિસ્ટન્સે પોતાની કન્વીનિયન્સી પ્રમાણે, અને બંને હાથ સામે અને એ બંને હાથથી હવે આપણે પાછળ ચેર આસનની જેમ ધીરે રહીને બેસીશું. યસ, વેરી ગુડ. ફરીથી 5 સેકન્ડ એમાં હોલ્ડ કરીશું. ફરીથી નીચે બેસીશું. 5 સેકન્ડ હોલ્ડ કરીશું. ફરીથી નીચે બેસીશું 5 સેકન્ડ, અને લાસ્ટ વન મોર ટાઈમ 5 સેકન્ડ બેસીશું છેલ્લા પોસ્ચરમાં, અને આરામથી સ્લોલી ને ગ્રેજ્યુઅલી બેસી જઈશું. આ આપણે પેટ માટેનું સ્ક્વોટ કહેવાય. સ્ક્વોટમાં 12 થી 15 એક્સરસાઇઝ અલગ અલગ છે જેનાથી પેટની ચરબી ઓછી થાય. હવે આપણે પેટ માટેનું બીજું આસન લઈશું. જે બીજું આસન છે એ આપણે મેરુ વક્ર ગતિ કે, એમાં બંને પગ ઓપન કરી કાઢીશું 2 ફૂટથી 4 ફૂટના ડિસ્ટન્સ સુધી. જમણો હાથ એ ડાબા પગને અડે, ડાબો હાથ પાછળ જશે અને ફેસ પાછળની સાઈડ જોશે. યસ, 3 ટાઈમ્સ જમણા પગને ટચ કરીશું, 3 ટાઈમ્સ ડાબા પગને, સ્લોલી ને ગ્રેજ્યુઅલી જેટલું થાય એટલું આરામથી. 1 2 3 4 આરામથી. જે પીક પોસ્ચર છે એમાં 5 સેકન્ડ હોલ્ડ કરવાનો. વેરી ગુડ. એન્ડ લાસ્ટ રાઉન્ડ એન્ડ રિલેક્સ. આ પોસ્ચરમાં રિલેક્સ કરીશું. આ આપણે બીજું આસન પેટનું કરીએ, એને કહેવાય મેરુ વક્ર ગતિ. સાઈડની ચરબી ઓછી થાય પેટની. હવે આપણે ત્રીજું આસન કરીશું જે બધાને આવડે જ છે, જેનું નામ છે ચક્કી ચલાસન. ચક્કી ચલાસન એટલે બંને હાથને ઇન્ટરલોક કરીશું, સેમ પોઝિશનમાં બેસીશું, સ્પાઇન ઇરેક્ટ રાખીશું, ફેસ ઉપર સ્માઇલ અને શોલ્ડર લૂઝ. હવે જમણા હાથ, આ બંને હાથને લોક કરીને જમણી સાઈડથી ઘંટી દળતા હોય એવી રીતે કરીશું. બેક સાઈડ જ્યારે આવીએ સેન્ટરમાં ત્યારે જેટલું શક્ય હોય એટલું પાછળ જતા 3 ટાઈમ ક્લોકવાઇઝ. વેરી નાઇસ. 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. સુપર. પેટનો શેપ સુડોળ બને, આનાથી એક્સેસ ચરબી ઓછી થાય, આગળની ચરબી એલિમિનેટ થાય, ડૂંટીની નીચેના ભાગની. યસ, એન્ડ રિલેક્સ. આ આપણે ચક્કી ચલાસન કર્યું. પેટ માટે 3 એક્સરસાઇઝ કરી, સ્ક્વોટ, મેરુ વક્ર ગતિ અને ચક્કી ચલાસન. હવે પેટ માટે આપણે બીજી 2 એક્સરસાઇઝ કરીશું જેનું નામ છે, એમાં કમરના સપોર્ટથી સૂઈ જવાનું છે, અને નૌકાસન કરીશું આપણે. નૌકાસન માટે બંને હાથ જમીનને અડે એવી રીતે, બોડી લૂઝ, કમરના સપોર્ટથી સૂઈ જઈશું. બંને પગને 30 ડિગ્રી જેટલા ઊંચા લઈશું, સાથે હોલ્ડ કરીશું, અને બોડીનો આગળનો પોર્શન બંને પગ સાઈડ રહે એવી રીતે કરીશું. આ પોસ્ચરમાં 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરીશું. વેરી ગુડ. એન્ડ રિલેક્સ. છેલ્લી વખત કરીશું નૌકાસન, બોટ પોસ્ચર. આનાથી પેટની આગળની ચરબી બહુ જ જલ્દી લેવલે એકદમ રિલીઝ થતી જાય છે, અને આપણું પેટ એકદમ સુડોળ ને સરસ બને છે. હવે આપણે સાયકલિંગ કરીશું પેટનું 5મી એક્સરસાઇઝ માટે. જમણા પગથી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, આરામથી, સ્લોલી ને ગ્રેજ્યુઅલી, બંને હાથ સેમ લેવલે, એન્ડ 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. વેરી ગુડ. રિલેક્સ. ડાબા પગથી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ. જ્યારે આપણો પગ ચેસ્ટ સાઈડ આવે ત્યારે ખાસ ફીલ કરવાનું છે, કારણ કે એ પોસ્ચર જ
સૌથી મેઇન છે, અને બંને પગથી ક્લોકવાઇઝ 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. સ્લોલી ને ગ્રેજ્યુઅલી કરતા જઈશું. ચહેરા ઉપર સ્માઈલ રાખીશું એન્ડ રિલેક્સ. આમ આપણે અત્યારે પેટની 5 એક્સરસાઇઝ કરી. પેટની 5 એક્સરસાઇઝ કરી. પહેલી સ્ક્વોટ, બીજી મેરુ વક્ર ગતિ, ત્રીજી કરીએ આપણે મેરુ વક્ર ગતિ, ત્રીજી ચક્કી ચલાસન, ચોથી બોટ આસન, નૌકાસન અને પાંચમી સાયકલિંગ.